હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરથી આપણે મેથ્સ સ્ટાર્ટ કર્યું હતું. તો ગયા લેક્ચરમાં આપણે સાવ બેઝિક જોયું હતું કે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય. કેમ કે ઘણાને ભૂલાઈ ગયું હોય ગુણાકાર ભાગાકારમાં, તો પાછું રિવાઇઝ થઈ જાય એટલે માટે મેં એક લેક્ચર લીધો હતો. આજે આપણે લેશું કે ભાગાકારના નિયમો અમુક હોય છે, તો એ કઈ રીતનું હોય છે ને એ આપણે આજે જોશું. ઓકે, સૌથી પહેલા આપણે જોશું કે કોઈ પણ સંખ્યાને આપણે 2 વડે ભાંગવું હોય તો એનો નિયમ શું હોય છે. કેમ કે ઘણીવાર એક્ઝામમાં આવી રીતના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. ઓકે, 2 વડે ભાગાકાર કરવો હોય તો એનો નિયમ શું છે કે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેને 2 વડે ભાંગી શકાય. ઓકે, ધારો કે 12 હોય, એકમનો અંક શું છે? એકમનો અંક એટલે કે છેલ્લો અંક 2 છે, તો એને 2 વડે ભાંગી શકાય. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ કે 48, તો એકમનો અંક શું છે? તો કે 8, એટલે એને 2 વડે ભાંગી શકાય. આ તો હું તમને નાના નાના એક્ઝામ્પલ આપું છું. એટલે ઘણીવાર તમને એક્ઝામમાં એવો આંકડો આપ્યો હોય કે ઓકે, આવી રીતની મોટી સંખ્યા આપી અને એમ કીધું હોય કે આ સંખ્યાને 2 વડે ભાંગી શકાય કે નહીં, એવું આપ્યું હોય, અમુક ઓપ્શન એવા આપ્યા હોય, તો તમે આટલી મોટી સંખ્યાને 2 વડે ભાંગવા બેસો તો બહુ વાર લાગે. તો તમને એનો નિયમ ખબર હોય કે 2 વડે ભાગાકાર કરવા માટે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોવો જોઈએ. તો તમે આમાં જો કે હા, આમાં તો 2 એકમનો અંક છે એટલે આને 2 વડે ભાંગી શકાય, તો તમે સીધો એનો આન્સર આપી શકો. ઓકે, એક્ઝામ્પલ જોઈએ એનું એક. ઓકે, હવે એમ કીધું છે નીચે આપેલા અંકોને 2 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં તે ચકાસો. તો જો અહીંયા તો એકમનો અંક 7 છે, એકમનો અંક 2 માટે શું હોવો જોઈએ કે 0, 2, 4, 6 અને 8. અહીંયા 7 છે એટલે આને ભાંગી શકાશે નહીં. અહીંયા એકમનો અંક શું છે? તો કે 4, તો 2 ને 4 વડે 4 છે એકમનો અંક, એટલે આ સંખ્યાને 2 વડે ભાંગી શકાશે. ઓકે, હવે હું તમને થોડીક સંખ્યા આપું છું, તો તમે જાતે જુઓ કે કઈ થાય છે અને કઈ નહીં, અને પછી હું તમને ઓકે, 6 સંખ્યા મેં તમને આપી છે, તો કઈ સંખ્યાને 2 વડે ભાંગી શકાય ને કોને ન ભાંગી શકાય એ પહેલા તમે જોઈ લો અને પછી હું તમને કહું. ઘણાને મેથ્સ વીક હોય છે, એટલે આપણે મેથ્સ જે સ્ટાર્ટ કરીએ છીએ ને એ ખૂબ જ ધીમે ધીમે હું તમને સમજાવતી જઈશ. એટલે કે આ જે બધો પાયો છે ને એ જો મજબૂત થશે ને એટલે તમને જે ચેપ્ટર છે ને એ ખૂબ જ ઇઝીલી તમને આવડશે. એટલે આપણે ધીમે ધીમે બધું ભણીશું. સ્પીડમાં ફટાફટ ભણી અને પછી ન આવડે તો એનો કઈ મતલબ છે નહીં. એટલે જ મેં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારથી મેથ્સ સ્ટાર્ટ કર્યું છે. ઓકે, જો આમાં એકમનો અંક શું છે? તો કે 3, એટલે કે આ સંખ્યા 2 આરે ભાંગી શકાશે નહીં. અહીંયા એકમનો અંક શું છે? તો કે 2, તો આ સંખ્યાને ભાંગી શકાશે. આગળનું પછી મારે કઈ મતલબ જ નથી, આગળનું મારે કઈ જોવાની જરૂર રહેશે નહીં. ખાલી હું એકમનો અંક એટલે કે છેલ્લો અંક જોઈને જ મને ખબર પડી જશે કે આ સંખ્યા આખીને 2 વડે ભાંગી શકાશે કે નહીં.
ઘણાને બેનો જો આવી રીતે નિયમ, આ તો બેનો તો ઈઝી છે, ઘણા બધાને ખબર હશે, પણ આગળ 7 નો 8 નો 9 નો એ જો તમને નિયમો ન ખબર હોય ને ત્યારે આવી જ્યારે એકદમ ઈઝી ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં પૂછાણો હોય ને તોય તે લોકોને અઘરો લાગે. અહીંયા એકમનો અંક શું છે તો કે 4, એટલે કે આ સંખ્યાને તે 2 વડે ભાંગી એકાશે. અહીંયા એકમનો અંક શું છે તો કે 8, એટલે આ સંખ્યાને ભાંગી એકાશે. અહીંયા એકમનો અંક શું છે તો કે 7, એટલે કે આને 2 વડે ભાંગી એકાશે નહીં. અહીંયા એકમનો અંક શું છે તો કે 0, એટલે કે આ સંખ્યાને તે 2 વડે ભાંગી એકાશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે જોશું 3 વડે ભાગાકારનો નિયમ. ઓકે, 3 વડે ભાગાકાર કરવા માટે સંખ્યાના બધા અંકોનો સરવાળો કરી જે જવાબ આવે તેને 3 વડે ભાંગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાંગી શકાય. ઓકે, એટલે કે શું કહેવા માંગે છે કે 3 9 6 2 1 આવો કોઈ સંખ્યા છે. હવે તમને એક એક્ઝામમાં કીધું કે આ સંખ્યાને 3 વડે ભાંગી એકાય કે નહીં, તો આપણે આખું જેને નિયમ ના ખબર હોય એ આખો ભાગાકાર કરશે. એનો નિયમ શું છે, શું કીધું છે કે આખી સંખ્યાના બધા અંકોનો સરવાળો કરવાનો, એટલે કે 3 9 6 2 1 આ બધાનો સરવાળો કરીએ તો 9 ને 1 10 ને 13 ને 15 21, એટલે કે આ 21 આવ્યું. આ 21 જે સંખ્યા છે એને 3 વડે ભાંગી એકાય તો કે હા 3 સત્તા ને 21, તો 21 ને જો 3 વડે ભાંગી એકાય તો જે આખી સંખ્યા છે એ આખી સંખ્યાને 3 વડે ભાંગી એકાય. ઓકે, એનો એક્ઝામ્પલ જોઈએ આપણે. આનો સરવાળો કરીએ 8 ને 2 10 ને 16 ને 17 18 19 ને 20, આનો સરવાળો શું આવ્યો તો કે 20. 20 ને 3 વડે ભાંગી એકાય તો કે નહીં, એટલે કે આ સંખ્યાને 3 વડે ભાંગી એકાશે નહીં. આનો સરવાળો કરીએ કે 6 4 10 14 ને 1 15. ઓકે, 15 ને 3 વડે ભાંગી એકાય તો કે હા 3 5 ને 15, તો આ સંખ્યાને 3 વડે ભાંગી શકાય. ઓકે, ચલો હવે હું એક્ઝામ્પલ તમને આપું કે 3 વડે ભાંગી શકાય કે નહીં, એ હવે તમે ટ્રાય કરો. હવે તમે ટ્રાય કરો કે કઈ સંખ્યાને 3 વડે ભાંગી શકાય અને કઈ સંખ્યાને 3 વડે ભાંગી શકાય નહીં.
હવે આપણે જોઈએ સરવાળો કરીને 7 ને 3 10 12 13 14 15 ને 1 16. નથી થયું ને 7 ને 10 3 1 17 સોરી 15 થાય છે 7 10 12 13 14 15. ઓકે 15 થશે તો 15 ને 3 વડે ભાંગી શકાય તો કે હા એટલે આ સંખ્યાને 3 વડે ભાંગી શકાય. ઓકે 8 ને 2 10 16 17 18 19 ને 20. 20 ને 3 વડે ભાંગી શકાય નહીં એટલે કે આ સંખ્યાને 3 વડે ભાંગી શકાશે નહીં. 7 ને 3 10 11 ને 1 12. 12 ને 3 વડે ભાંગી શકાય તો કે હા 3 ચોક ને 12 એટલે કે આ સંખ્યાને 3 વડે ભાંગી શકાશે. 6 4 10 14 ને 1 15 કે 15 ને 3 વડે ભાંગી શકાય તો કે હા એટલે કે આ સંખ્યાને 3 વડે ભાંગી શકાય. તમે જો એકદમ એક એક સેકન્ડમાં આવા ક્વેશ્ચનના આન્સર આવી જાય જો તમને ખબર હોય નિયમ તો. 8 ને 2 10 14 15 ને 1 16 કે 16 ને 3 વડે ભાંગી શકાય તો કે નહીં એટલે કે આ સંખ્યાને 3 વડે ભાંગી શકાશે નહીં. 7 ને 3 10 12 ને 1 13 ને 3 વડે ભાંગી શકાય તો કે નહીં એટલે કે આ સંખ્યાને ભાંગી શકાશે નહીં. 5 ને 2 7 ને 14 14 ને 3 આરે ભાંગી શકાય તો કે નહીં એટલે કે આ સંખ્યાને 3 આરે ભાંગી શકાશે નહીં. ઓકે ચલો આઈ હોપ કે 2 નો અને 3 નો ભાગાકારનો નિયમ બધાને યાદ રહ્યો હશે. આગળ જોઈએ આપણે 4 નો નિયમ. 4 વડે ભાગાકાર કરવો હોય તો એનો નિયમ જોઈએ તો કે સંખ્યાના છેલ્લા 2 અંકોને જો 4 વડે ભાંગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાંગી શકાય. ઓકે એમાં બીજું લખો કે સંખ્યાના છેલ્લા 2 અંકો 0 0 હોય તો તે સંખ્યાને 4 વડે ભાંગી શકાય. ઓકે એક્ઝામ્પલ જોઈએ આપણે 3 9 5 1 તો તમે જુઓ કે છેલ્લા 2 અંક છે એ શું છે તો કે 16 તો એને 4 વડે ભાંગી શકાય તો કે હા ચોકે ચોકે 16 તો આખી સંખ્યાને ભાંગી શકાય. એ જ રીતે આવી રીતે હોય તો છેલ્લો 2 અંક કયો છે તો કે 0 0. મેં તમને કીધું કે છેલ્લે 2 0 0 હોય તો એને તે 4 વડે ભાંગી શકાય એટલે કે આખી સંખ્યાને 4 વડે આપણે ભાંગી શકીએ. એ ઉપરથી એક્ઝામ્પલ જોઈએ આપણે. ઓકે જો આમાં છેલ્લા 2 અંક કયા છે તો કે 16 તો 16 ને 4 વડે ભાંગીએ કે આપણે હમણાં જોયું તો કે હા ચોકે ચોકે 16 એટલે કે આ સંખ્યાને 4 વડે ભાંગી શકાય એટલે કે 5316 ને 4 વડે ભાંગી શકાય. અહીંયા શું છે તો કે છેલ્લે 32 છે એને 4 વડે ભાંગી શકાય તો કે હા એટલે કે આખી સંખ્યાને આપણે 4 વડે ભાંગી શકીએ. ઓકે એના એક્ઝામ્પલ હું તમને આપું. ઓકે તમે ટ્રાય કરો કે 4 વડે કઈ સંખ્યા ભાંગી શકાય અને કઈ ન ભાંગી શકાય.
આપણે ચેક કરીએ. જો આમાં છેલ્લા બે માં શું છે તો કે 0. આપણે જોયું તો કે 4 ની ઓલામાં શું નિયમ લખાયો હતો કે છેલ્લા બે અંક હોય જ્યારે 0 0 હોય તો એને 4 વડે ભાંગીએ એટલે કે આ સંખ્યાને 4 વડે ભાંગી શકાશે. અહીંયા શું છે તો કે 24 તો કે 6 ચોક 24 તો કે આ સંખ્યાની ભાગી એકાશે. અહીંયા શું છે તો 43 ને 4 વડે ભાંગી એકાય નહીં. જો 4 એકા 4, અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 3 તો હવે ભાગાશે નહીં એટલે કે 43 ને 4 વડે ભાંગી એકાતું નથી એટલે કે આ સંખ્યાને 4 વડે ભાંગી એકાશે નહીં. 32 તો કે 32 ને તે 4 વડે ભાંગી એકાય નહીં. સોરી એને ભાંગી એકાય 4 અઠા 32 એટલે કે આ સંખ્યાને 4 વડે ભાંગી એકાશે. 18 ને 4 વડે ભાંગી એકાય નહીં એટલે કે આ સંખ્યાને 4 વડે ભાંગી એકાશે નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ નિયમ. એ છે 5 નો નિયમ. પાંચનો નિયમ. પાંચનો નિયમ છે કે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય અથવા 5 હોય, સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાંગી શકાય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. આ સંખ્યામાં છેલ્લે એકમનો અંક શું છે તો કે 5 એટલે કે આખી સંખ્યાને 5 વડે ભાંગી શકાય. એ જ રીતે આવી રીતે હોય એકમનો અંક શું છે તો કે 0 એટલે કે આ રીતે આ સંખ્યાને તે 5 વડે આપણે ભાંગી શકીએ. તો એ ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. આમાં તમે જુઓ તો કે એકમનો અંક શું છે તો કે 8 છે. 8 ને 5 વડે અહીંયા 8 છે, 5 કે 0 છે નહીં એટલે કે આ સંખ્યાને આપણે 5 વડે ભાંગી શકશું નહીં. ઓકે, અહીંયા એકમનો અંક શું છે તો કે 5 છે એટલે આપણે શું કીધું તો એકમનો અંક 5 કે 0 હોય તો એ સંખ્યાને 5 વડે આપણે ભાંગી શકીએ એટલે કે અને આ આખી સંખ્યાને આપણે 5 વડે ભાંગી શકીશું. એ જ રીતે એની ઉપરથી થોડાક તમને એક્ઝામ્પલ આપું એટલે તમે ટ્રાય કરજો. ઓકે, પહેલા તમે ટ્રાય કરો પછી હું તમને હવે આપણે જોઈએ 5 નો નિયમ તો ખૂબ જ ઈઝી છે. ખાલી એકમનો અંક જ જોવાનો છે. અહીંયા 5 છે એટલે આખી સંખ્યા 5 વડે ભાંગી શકાય. અહીંયા શું છે તો કે 0 તો આ આખી સંખ્યાને 5 વડે ભાંગી શકાય. અહીંયા શું છે તો કે 8 તો એને 5 વડે ભાંગી આ સંખ્યાને 5 વડે ભાંગી શકાશે નહીં. અહીંયા એકમનો અંક શું છે તો કે 5 તો એ સંખ્યાને તે 5 વડે ભાંગી શકાય. અહીંયા શું છે તો કે
4. તો આ સંખ્યાને તે 5 વડે ભાંગી શકાશે નહીં. ઓકે, બધાને યાદ રહ્યું 2, 3, 4 અને 5 નો નિયમ. એકવાર ફરી રિવાઇઝ કરી નાખીએ. 2 નો નિયમ શું હતો કે 2 ના નિયમમાં સંખ્યા જે પણ આપી હોય એની એકી સંખ્યા શું હોવી જોઈએ કે 0, 2, 4, 6 અને 8. 3 નો નિયમ શું હતો કે બધા સંખ્યાનો સરવાળો કરી અને જે પણ જવાબ આવે એ જવાબને જો 3 વડે તમે ભાંગી શકો તો એ સંખ્યાને 3 વડે ભાંગી શકાય. ઓકે, 4 નો નિયમ તો કે 4 નો નિયમ શું હતો કે છેલ્લી બે સંખ્યાને 4 વડે ભાંગી શકાય તો એ આખી સંખ્યાને 4 વડે ભાંગી શકાય. અથવા તો 4 ના નિયમમાં બીજું શું હતું કે સંખ્યામાં છેલ્લે બે વાર 0 આવે તો એ સંખ્યાને તે 4 વડે ભાંગી શકાય. અને એ જ રીતે 5 નો નિયમ શું છે લાસ્ટ? 5 નો નિયમ શું છે તો કે 0 જે સંખ્યામાં એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0 અથવા તો 5 હોય તો એને 5 વડે ભાંગી શકાય. ઓકે, આ હતા 2, 3, 4 અને 5 ના નિયમ. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6 ના નિયમથી સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન. બાય. બધા ભણતા રહેજો. ઓલ ધ બેસ્ટ.